એવે નામે જાણવા. અને શ્રી કૃષ્ણ જે તે અર્જુને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રાધિકને યોગે કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. અને એ જે રાધાધિક ભક્ત તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે, ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો. અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી. અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. કયું? તો જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે
તે સર્વકાળને વિશે કરવી. અને શ્રીમદ ભાગવત પુરાણનો જે દશમ સ્કંધ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એક વાર સાંભળવો. અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એક વાર વાંચવો. અને એ જે દશમ સ્કંધ તેનું પુરશ્ચરણ જે તે પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, કરાવવું. અને વળી વિષ્ણુ સહસ્રનામ આદિક જે સચ્છાસ્ત્ર તેનું પુરશ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું, કરાવવું. તે પુરશ્ચરણ કેવું છે? તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. અને કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું. અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ જે ત્રણ વાના તે જે તે દેશ, કાળ